આવો માણસ આ જો સમીર મોજા બી અલગ અલગ પહેર્યા જ. છોકરી જેવું વધારે લાગે છે. કોઈ બીજી ટ્રાય કરો. ભાઈ આવો માણસ આ જો સમીર ખુશ માણસ ખુશ અતિ ખુશ. સમીર મારી મમ્મી કહેતી કે પહેલા ને શિકાકાઈ ઓરિજિનલ આવે ને એના પાણીથી વાળ ધોતા. ખબર નહીં કઈક આવે. હા હા ફરાળી કાકરા ખાવા મમ્મી કે એનાથી જે વાળ થતા. જો ફરાળી કાકરા ને ફરાળી ભાખરી. વાહ જો લોકો તૈયાર થઈ જાય પણ આ જો પાછળ નાઈ મને ખબર છે કટ કરવાનું. શું ખબર છે? બધા તો હોશિયાર નીકળ્યા. આ વાળ ઓળાયા નથી આજે કે આવા જ રાખવા છે. સમીર મોજા બી અલગ અલગ પહેર્યા જ. ઓય હા મને કામ કરવા દે ને. હેલો બાજુ લાસ વેગસ જો લાસ વેગસ ચલો રોમ ની ઈચ્છા છે મને. રોમ તો ત્યાં આપણે બાજુમાં જ ને. રસ્તામાં અમને લોનાવલા ઉતરતા જજો બે જણા. સિંગાપુર તો પહેલા ગોવા જઈશું ત્યાંથી લોનાવલા. The next day. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેબી. ચા આજે સાતમ છે. લો પકડો ફોન. अब हम निकालेंगे चाय. आलू वाली चाय. ટુ પીપલ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. સો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને હું એકદમ મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું. ચા નાસ્તો પતી ગયો છે. જો કે હું નાસ્તો તો કરતી જ નથી પણ સમીરનો ચા નાસ્તો પતી ગયો છે. આજે અમને રજા છે તો જોઈએ અમારો આજનો દિવસ કેવી રીતે પ્લાન થાય છે. હજી તો કંઈ ડિસાઇડેડ છે નહીં પણ એવી ઈચ્છા છે કે શોપિંગમાં કે એમાં જવું છે. અમુક કપડાં લાવવા છે ખાસ તો સમીરના. તો જોઈએ કે કેવો જાય છે આજનો દિવસ. તો બની રહ્યો અમારા વ્લોગ ઉપર અને એન્જોય કરો અમારી સાથે. कहाँ जाना मैडम? मैडम को डोसा खाने जाना है. ए समीर आप ऐसे नहीं कर सकते. क्यों कैसा नहीं कर सकते? ऐसा कैसा? ऐसे आप मेरा फायदा नहीं उठा सकते. अच्छा ऐसा है? क्यों आपकी बीवी नाराज हो जाती है? हैं? बीवी तो नाराज ही रहती है. अच्छा ऐसी कैसी बीवी? तो छोड़ क्यों नहीं देते? छोड़ नहीं सकते. क्यों? नाराजगी में भी एक प्यार है. સાંજે નીકળી ગયા છે અત્યારે બહાર. સૌથી પહેલાં લેવા જઈએ છીએ મમ્મી લોકોને. એ લોકો ક્યાંક ગયા હતા બહારગામ તો બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. અમે એમને લઈને ઘરે ડ્રોપ કરશું ને પછી ક્યાંક જઈએ છીએ. જોઈએ ક્યાં જઈએ. શોપિંગ. શોપિંગની ઈચ્છા સવારે હતી અત્યારે ઉઠી છે. આપણી સાંજ પડી ગઈ ને મને 11-12 વાગે જવું. 11-12 વાગે જવાની ઈચ્છા હતી વધારે કે ભીડ ના હોય આજે. અત્યારે ભીડ હોય એ જ જીવન છે. જીવન ભીડ વાળું જ હોય. એકલું જીવન તો શું જીવન. જ્ઞાની સમીર જ્ઞાન આપતા હુઆ. શું ખવડાવશો આજે મને? હવા ફ્રેશ એર. હવા જે ખાવું હોય એમાં તો યુ કેન ડિસાઇડ કે કયા પ્રકારની હવા ખાવી પર? હા. સ્પાઇસી હવા, પંજાબી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ. વોટ કાઇન્ડ ઓફ હવા આઈ વોન્ટ ટુ ઈટ? ગરમ હવા. ના એમાં તો હું કોલ્ડ હવા જ લઈશ. ગરમમાં જ મારું મોઢું દાજી જાય ને. હે
ટ્રેન ચાલુ થઈ ગયો છે. મમ્મી પપ્પાને ઉતારી દીધા ઘરે ને હવે અમે બે જઈએ છીએ ક્યાં મારું બેબી ક્યાં જશે. કોફી પીધી. એટલો શરમાય હે વિડીયો જોઈને હેંગ થઈ જાય છે માણસ. એ હેંગ વ્યક્તિ નહીં સોરી વ્યક્તિ વક્તૃત્વ. તે તો મને નતું ફાવતું સ્કૂલમાં બોલતા વક્તૃત્વ એમાં પાર્ટિસિપેટ કરવાની જરૂર હતી. કમ્યુનિકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જ્ઞાન ચાલુ ઇન જ્ઞાન લાઈફ. આ માણસનું સેન્સ ઓફ હ્યુમર એટલું સરસ છે પણ વિડીયો જોવે ને એટલે એમને એમ થઈ જાય કે આ જ્ઞાન સત્સંગની દેવાનું. ચેનલ છે એટલે હું જ્ઞાન આપું બધાને મારા વતી લોકોને જ્ઞાન પહોંચે. જો કે સારી વસ્તુ જ ખોટી નહીં પણ લોકોને એન્ટરટેનમેન્ટ ગમે છે. મેં એન્ટરટેનમેન્ટની જવાબદારી ઉઠાઈ છે અને એકદમ ફૂલ વરસાદ છે તમે જોઈ શકો છો. કચરાની ગાડી ફૂલ છે. એક એટલે? મિનિટ ભાઈ મને હાલો હું હટી જાઉં જરાક. મળું જ વચ્ચે તો તારો હાથ નડે છે. એટલે જ આજ હું કહેવા જતી હતી મારા વ્યુઅર્સને કે મને એક ટ્રાયપોડ લઈ આપો જે હું છેલ્લા ઘણા સમય મારી એનિવર્સરીની ગિફ્ટમાં મેં ટ્રાયપોડ માંગ્યું હતું. ટ્રાયપોડ બી આવી જશે ધીમે ધીમે. ચેનલ માં વ્યુઅર્સ વધશે ભલે તો ઓટોમેટિક આવશે. ભલે મારા 125 વ્યુઅર્સ જ છે પણ તો બી Viewers, મારા followers. તો બી જેન્યુઇન મારા સબસ્ક્રાઇબર મારા દોસ્તો મારા તું ફ્રેન્ડ્સ. પહેલા જ લઈ લઈશ આ ટ્રાયપોડ હા. તો પછી સ્ટોરી કેમ બનશે તારી કે હું તો હાથમાં લઈને વિલોગ બનાવતી. ના મારે એવા સ્ટ્રગલ ના દિવસો કોઈને બતાવવા જ નથી કે તો મેં સ્ટ્રગલ વગર કરી. સ્ટોરી જ ના બને. ના મારે એવા એક જો આઈના મારા ફોન આમાં ફેરવવા પડે બતાવવા તો માટે. એમાં બી ફેરવવું પડશે. ના પણ અમારે પકડવામાં ઈઝી અરે રોબોટ નથી. રિમોટ રોબોટ. રિમોટ વાળું રોબોટ નથી. ચલો ક્યાં લઈને જાઓ છો પહેલા ઈ કહો. જ્યાં તમારે જવું હોય ત્યાં. મને તો જેમ મેં ગયા વ્લોગમાં બી બધાય જોયું હતું અને એ વખતે મેં કીધું હતું કે લઈ જાઓ સ્વિટ્ઝરલેન્ડ તો છોડો મને લોનાવલા બી નહીં લઈ ગયા. મને કહે છે બીજી ઓગસ્ટે આપણે લોનાવલા જઈએ છીએ. 2 ઓગસ્ટ જતી રહી પછી હવે 7મ 8મ તો જવાશે નહીં. હું કહું છું મને લઈ જાઓ લોનાવલા. તો મને કે દીવ લઈ જાઉં લોનાવલા નહીં. છે આવું કોઈ ગીલી સડક વાળું કોઈ ગીત છે તમારા ધ્યાનમાં? ના હું તમારા માટે ગીત કહું. છે નહીં તો બનાવ. મને ક્યાં આવડે છે. જો મેં સિંગિંગ શીખ્યું હોત તો હું સિંગર બની શકત નહીં. મારો અવાજ એટલો સરસ છે ને. એકદમ આ સરકાઝમમાં બોલ્યા ના મજાકમાં. તો અમને હે ને કોફી કલ્ચર ત્યાં બાજુમાં રહી ગયું. અહીંયા વોક દેખાઈ ગયું છે તો જોઈએ સમીર માટે કઈ સારી ટી શર્ટ. આજે સમીર ગોવા વાળી વાઇબમાં છે. ઇધર દેખો સરસ લાગે છે પણ છોકરી જેવું વધારે લાગે છે. કોઈ બીજી ટ્રાય કરો. શોપિંગ ડન. હેપી. સારા એકચ્યુઅલીમાં મને ગમે એમાં બ્લુ તો મસ્ત છે. મેઇન પેટર્ન જોવાની હોય. સ્કિન કરતા થોડું અલગ યુનિક મળે ને. મસ્ત કપડા આવી ગયા એકદમ મસ્ત એકદમ તે તારી ચોઈસ હતી ને ઓબ્વિયસલી. ઓફકોર્સ મારી ચોઈસ તો કેવું પડે કઈ તારે. સો ધીસ ઇઝ ધ પ્લેસ વેર વી કેમ. હવે સોરી ઊંધો કેમેરા કરો ટ્રાયપોડ નહીં આવે ત્યાં સુધી આવું. હવે જયનો નંદનો ફોન આવ્યો અમે એમને મળવા જઈએ છીએ ત્યાંથી અમે ક્યાંક જઈશું. કોફી કલ્ચરને ચેકડો માર્યો અત્યારે. હે હબી કોફી નહીં પીવડાવે મને આ વ્યક્તિ. જો કે મારા ઘરેથી નીકળતા ચા પીવી હતી અત્યારે હું કોફી પર આવી. હવે અમે ક્યાંક નીચે જઈએ છીએ. મને કોફી પીવી તારે. ના કંઈક ખાસ અત્યારે 8 તો વાગવા આવ્યા. એક હોટલ હતી મિલારામ કરીને જેનું ફૂડ અમને બહુ ગમતું હતું પણ એ બંધ થઈ ગઈ છે અને ઓનલાઈન ક્યાંય મળી નહીં. ઓથેન્ટિક પંજાબી અંકલ બી મસ્ત હતા ને બહુ મસ્ત હતા. ખબર નહીં હવે ક્યાં છે. મિલારામ ગોતું છું તો મિલા હરામાં આવે છે કંઈક નોનવેજ રેસ્ટોરન્ટ અને વી આર વેજીટેરિયન. એ દેખો એ આગળ હું પાછળ જાઉં છું તું આવી જા. લે લિયા અમે ગયા હતા કોફી પીવા
એટલે સવારનું શોપિંગનો પ્લાન હતો. કેસે હો ભૈયાજી? लड्डू के भैया જોઈએ થોડું આગળ જાતા. ત્યાં પછી એટમોસ્ફિયરમાં જતા રહીશું, કશું નહીં મળે તો. અહીંયા ભૂખા રહેશું. એ કાલાવાડ રોડ ઉપર છે, જામનગર રોડ ઉપર નથી. એટમોસ્ફિયર અચ્છા, બધા રસ્તા સરખા આપણે તો. સાઈડમાં લીધી મેં ભાઈ. પણ તો દઈ દે ને જ્યારે સમીર. સાઈડમાં નથી લીધી ને ત્યારની વાત કરું. ઈ આમ હવે પેસેન્જર તો પ્રિન્સ આમનું થઈ જા. ટર્નલ પણ જરાક સ્પીડ બી ધીમી હોવી જોઈએ. 10 ની સ્પીડ, હું 40 ઉપર નથી ચલાવતો. તારી 50 ની સ્પીડ હતી વાહ. તો કાલાવાડ રોડ ને જામનગર રોડ બે અલગ અલગ છે. હા સોરી, માય મિસ્ટેક. કાલાવાડ રોડ થી જામનગર રોડ લઈ લે. વચમાં 150 ફીટ રિંગ રોડ સીધે પરાઠી જવું છે. અમે ગયા તા લાસ્ટ ટુ લાસ્ટ 31st ના નહીં જઈ. અને કોને ખબર કે કાલાવાડ રોડ પર જતા જતા હું ચાઇનીઝ પર બી આવી જાઉં. मुंगेरी लाल किधर से ढूंढा भाई? કારણ કે જો ઘરેથી નીકળતા મને ચા પીવી वापस હતી. छोड़ के आ तू नॉर्मल करके लेके आ. અને પીધા વગર ચડેલી. એ ए ये व्लॉग बना रही है. હું પીતી નથી હો સમીર, હું ખાલી માઝા માઝા જ પીઉં પીવે છું. છે. પાણી. માઝા આપણે માઝા લવર. કેશવમ આવો આવો આવો. ઓ ભાઈ ગેમ ચાલુ છે. હું નતો જોઈ શકતો એટલે મેં ગેમ ચાલુ કરી. તારું ડ્રાઇવિંગ, શું? એનું ડ્રાઇવિંગ ના, આવું નહીં કહેવાનું. આવું અચાનક તને કેમ આ બધું? બહુ બીક લાગે. બરાબર કબાબ ખાવા માટે અહીંયા આવવું પડશે રોજ. રોજ 普通だと思っていた What could I be doing wrong 自分を責めながら続けていた笑えるよね Tell me what about you It was always you 今さら遅いけど Now I see the truth Which આનું શું નામ છે સબ્જીનું? કેમ હસી રહ્યા હતા લોકો? એ નહીં ખબર, એમ બ્રેક વાગે છે. હસવામાં આ- કોના હસવામાં? આ ના, તે નથી નોટિસ કર્યું ક્યારેય? ના, જય હસની એકવાર. જય એકવાર. ટી પોસ્ટ બોલ. ટી પોસ્ટની નીચે જો એ બાપા ઘરોડી છે. શું છે? ગરોડી ઘરોડી. ગરોડી ગરોડી ગરોડી. ઘરોડી તો તું નથી. કેમ ઘરોડી એટલે? ઘરે ના રહી ઈ. ઘેર ન જાવું. જો લોક થઈ ગઈ ને જય પોલ. Appreciation.